સમગ્ર રાજ્યમાં એસટી નિગમ દ્વારા મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતેથી 30મી જુલાઈએ 95 નવી એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણમાં જામનગર એસટી ડિવિઝનને 7 નવી બસ ફાળવવામાં આવી છે। ગઈકાલે શુક્રવારે જામનગરમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, જામનગર એસટીના વિભાગીય નિયામક બીસી જાડેજા અને જામનગર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા બીજેપીના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર બીજેપી પૂર્વ પ્રમુખ વિમલભાઈ કગથરા તથા ડેપો મેનેજર એનવી વરમોરા વગેરેની હાજરીમાં જામનગર ડિવિઝનને ફાળવવામાં આવેલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ 7 પૈકી 4 બસને લાંબા રૂટ પર મૂકવામાં આવી છે। મેયર વિનોદ ખીમસુરિયાએ નવી એસટી બસોના લોકાર્પણ પ્રસંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। આજરોજ જામનગર ખાતે રાજ્ય સરકાર તરફથી, વાહન વ્યવહાર મંત્રી તરફથી અને મુખ્યમંત્રી દ્વારા જે આપણું બસનું 7 બસોનું ઉદ્ઘાટન કરવામાં આવેલ। આ 7 બસોમાં નારાયણ સરોવર, બારિયા અને અમદાવાદ એમ 7 બસોનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે અને એને દોડવા રોડ ઉપર પેસેન્જર માટે ખુલ્લી મૂકવામાં આવેલ છે। આમ જેમ જેમ અત્યારે એસટી બસ કૂદકે ને ભૂસકે તમે જોઈ રહ્યા છો કે આની પહેલાં આપણા વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી આવીને આપણા બસ સ્ટેન્ડમાં ઘણી બધી બસોનું અને અહીંયા નવો બસ સ્ટેન્ડ ચાલુ થઈ રહ્યો છે તેની સગવડતા અને પેસેન્જરોની માંગ અને રાજ્ય સરકાર જે એસટી બસને અત્યારે સુવિધા આપી રહ્યું છે એ પ્રાઇવેટ બસ કરતાં ઘણી સુવિધા સારી હોય છે, ભાડાઓમાં પણ ઓછા હોય છે અને